દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા મહેસાણામાં તાવિયાડ ગામ તરફ જવાના રસ્તા પર જે એક ચૌધરી સમાજના યુવકની જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો, તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ ઘટનાના પગલે કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિ અને તેના સાગરીતો આ ઘટનામાં હોવાની વિગત પોલીસ તપાસમાં સામે આવી હતી ને આ બરોબર ઘટના બની ચૂંટણીના એક દિવસ પહેલા રાત્રિ દરમિયાન, જેમાં તાવિયાડ ગામ તરફ જે ભરત ચૌધરી અને તેના લોકો જઈ રહ્યા હતા ત્યારે મિતેન ચૌધરી ત્યાં ઊભો હતો। ત્યારે મિતેન ચૌધરીએ કહ્યું કે અહીંયા તમે શું લેવા આવ્યા છો? આને લઈને થોડી રકઝક થઈ, બોલાચાલી થઈ। જોતજોતામાં મામલો બીચક્યો। હવે ભાજપના જે વોર્ડ નંબર 4ના ઉમેદવાર છે તેમના ભાણેજ મિતેન ચૌધરી હતા અને તેમની હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ખળબળાહટ મચી ગયો હતો। આ ઘટનાને લઈને પીડિત પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી હતી ને આ ઘટનામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી। ઘટનાની ગંભીરતાને લઈને મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીએ એલસીબી, એસઓજી સહિતની ટીમને તપાસના આદેશ આપ્યા। ગમે તે ભોગે આરોપીઓને ઝડપી પાડવા માટે કહેવામાં આવ્યું અને તેના જ પગલે રાજસ્થાનના સાચોર અને ઉત્તર પ્રદેશમાંથી આ ઘટનામાં સંડોવાયેલા જે હત્યારાઓ હતા તેમને ઝડપી લેવામાં આવ્યા, જેમાં ભરત ચૌધરી સહિત 6 લોકોનો સમાવેશ થાય છે ને આજે પોલીસ ઘટના સ્થળ પર આરોપીઓને લઈ ગઈ અને તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો। એ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે કે હાલ આરોપીઓ માફી માંગતા જોવા મળી રહ્યા છે, મોઢું છુપાડતા નજરે પડી રહ્યા છે, પરંતુ તેમણે જે કૃત્યને અંજામ આપ્યો છે કે યુવાનની હત્યા કરી દેવામાં આવી છે, તેના કારણે યુવાનના પરિવારના આબ તૂટી પડ્યું છે। બીજી તરફ આ મામલે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। કડકમાં કડક આરોપીઓ સામે કાર્યવાહી થાય, તેમની સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાય તે માટે હવે પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે। મજબૂત ચાર્જશીટ કરવા માટેની પણ બાંહેધરી આપવામાં આવી। આખો જે હત્યાનો બનાવ બન્યો હતો તેનાથી મહેસાણા પોલીસે ગણતરીના કલાકોમાં, દિવસોમાં આ હત્યાનો ભેદ ઉકેલીને આ કેસમાં સંડોવાયેલા 6 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે ને આજે જે ઘટના સ્થળ પર હત્યાનો બનાવ બન્યો હતો ત્યાં પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું તે દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા છે તે સ્થળ પર ઉમટી પડ્યા હતા। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આવી ક્રાઇમ સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।